અમેરિકા અત્યારે ભડકે બળી રહ્યું છે. 19 રાજ્યોના 24 શહેરોમાં લોસ એન્જલસમાંથી શરૂ થયેલી વિરોધની આગ અત્યારે પ્રસરી ચૂકી છે. ટ્રમ્પે વિદ્રોહ કાયદો લગાવવા માટેની ધમકી પણ આપી છે. અત્યારે ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીએ આ આગ અને આ વિરોધ પાછળ ચીન અને ત્યાંનો વિરોધ પક્ષ ડેમોક્રેટ પાર્ટી ઉપર આક્ષેપ લગાવ્યો છે. આજે આપણે એની વાત કરીએ. નમસ્કાર. ટ્રમ્પ ઇમિગ્રન્ટ્સનો આ વિરોધ કડક હાથે જે રીતે શક્ય હોય તે દબાવી દેવા માંગે છે. કારણ કે ટ્રમ્પને એવી બીક છે કે આ વિરોધ હવે વધારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે તો એ ખુદ એના શાસન સામે બળવાનું સ્વરૂપ લઈ લે તો નવાય નહીં. કારણ કે અત્યારે આ વિરોધ ઇમિગ્રન્ટ્સ કરી રહ્યા એવું લાગે છે, પણ શક્ય છે કે પડદા પાછળ ટ્રમ્પની પાર્ટીના અને ખાસ તો ટ્રમ્પની નીતિના વિરોધીઓ હવે ઇમિગ્રન્ટ્સની આડમાં આખા અમેરિકામાં મોટું બળવાનું સ્વરૂપ લે તો નવાય નહીં. લોસ એન્જલસમાં અત્યારે એવી કટોકટી છે કે સાંજે 6 વાગ્યા પછી કર્ફ્યુ લાદી દેવામાં આવે છે. 4700 નેશનલ ગાર્ડ જેમાં 700 મરીન કમાન્ડો તૈનાત કર્યા છે અને અત્યાર સુધીમાં 1100 તોફાનીઓની ધરપકડ કરી લીધી છે. લોસ એન્જલસના મેયર છે કરેન બાસ, એમણે સિટીમાં કટોકટી જાહેર કરી છે અને સ્વાભાવિક રીતે જ ટ્રમ્પે જે રીતે નેશનલ સિક્યુરિટી ગાર્ડ મોકલ્યા એનાથી એ બહુ નારાજ છે. ટ્રમ્પે એવી ચેતવણી આપી છે કે લોસ એન્જલસમાં જરૂર પડશે તો આર્મીનો ઉપયોગ થશે, હિંસા ચાલુ રહેશે તો આખા શહેરમાં વિદ્રોહ કાયદો લાગુ કરી દેવાશે. વિદ્રોહ કાયદો લાગુ કરવાનો અર્થ એ છે કે પછી આર્મી એમને જે સત્તાનો બળનો ઉપયોગ કરવો હોય એ કરી શકે એમ છે. અમેરિકામાં 50 રાજ્યો છે, એમાં 30માં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીનું શાસન છે, જ્યારે 20માં બાઇડનની ડેમોક્રેટિક પાર્ટીનું શાસન છે. બંને પાર્ટીના રાજ્યમાં તોફાનો અત્યારે ફાટી નીકળ્યા છે. શરૂઆત ડેમોક્રેટિક પાર્ટીનું રાજ્ય કેલિફોર્નિયા જે છે ત્યાંથી થઈ છે. સવાલ એ છે કે આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.